તમારા ઘરે ગરમ પાણીનો સોલાર હોય દોસ્તો તો આ વિડીયો તમારા માટે છે। તમારા ઘરે ગરમ પાણીનો સોલાર છે ઘણા સમયથી, પણ તમે એને ક્યારેય સર્વિસ ન કર્યું હોય તો પછી સવારમાં ઠંડુ પાણી આવશે, ગરમ પાણી નહીં આવતું હોય। જ્યારે નવું મૂક્યું છે ત્યારે બહુ બધા ગરમ પાણી આવતું છે, લીધું છે ત્યારે તમને સોલારવાળાએ કીધું પણ હશે કે ભાઈ કેટલા જણા વ્યક્તિ નાવાના છો, તો કે 4, 5, 6 એમ, એટલે એ રીતે લીધું હોય। પણ અત્યારે તમે ખાલી 2 કે 3 જણા નાવ ત્યાં પાણી આવતું બંધ થઈ જાય ગરમ સવારમાં। તો દોસ્તો આને સર્વિસ કરાવવું પડે। તો કઈ રીતે સર્વિસ કરવું હું ખુદ તમને મારું સોલાર સર્વિસ કરીને બતાવું છું। તો આ વિડીયો જુઓ તમે। આપણે નવી ગાડી લ્યો ને, 2 વ્હીલ ગાડી, તો એને પણ 3 ગાડી સર્વિસ ફ્રી હોય, એમ બધામાં હોય, આમાં સોલારમાં પણ સર્વિસ ફ્રી હોય। તો જ્યારે તમે નવું સોલાર લખાવો ને, અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો છે દોસ્તો, તો સોલારવાળાને કહેવાનું કેટલી સર્વિસ ફ્રી છે અને ક્યારેક છે તો એ સમય એને કરાવી નાખવાનું। તો તમને તો અલ્પેશભાઈ સોલાર શું સર્વિસ કરવાની, એવું તો મેં ક્યારેય જોયું નથી ને મેં ક્યારેક કરાવેલું પણ નથી। તો જો આ પાઇપ હોય ને એની અંદર જો આટલો ક્ષાર જામી જાય ગરમ પાણીના હિસાબે, જોશે એટલું તો પાણી આવતું જ, દારમાંથી આપણે પાણી સૌથી પહેલાં સીધું જાય ટાંકા આમાં સોલારમાં, અને એમાંથી ભરાઈ જાય પછી આપણે પાણી ઓલે ટાંકીમાં આવતું હોય। આટલો ક્ષાર છે, તમે જો આમાં આખો પાઇપ ભરાઈ ગયો ક્ષારની, તો પછી ક્યાં નકર પહેલાં કેવું 200 લીટરનું હોય તો 200 લીટર એક ટીપણું થાય, 200 લીટરનું એટલે ગમે એટલા 5-7 જણા હોય તો તમે નાહી લો, પણ અત્યારે 3 જણા નાવ તે ખાલી થઈ જતું છે। તો આ સોલારને સર્વિસ કરવું પડે। આમાં કાચની જે પાઇપો આવે તમારે શું કરવાનું, સૌથી પહેલાં ત્યાં નીચે કોથળો મૂકી દેવાનો। હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું, ઘરે સર્વિસ કરી નાખજો દોસ્તો, આમાં કોઈ ખર્ચો નથી। સૌથી પહેલાં કેવું હોય કે જો એટલે જે રીંગો તમને વ્હાઇટ દેખાય છે ને, રીંગોને ઓરી લઈ લેવાની, મતલબ આમ ટેસ્ટર અથવા પેસ્ટ ભરાવશો ને ધીમે ધીમે રીંગો ઓરી આવી જશે દોસ્તો, અને પછી ત્યાંથી પાઇપને એવું લાગે તો અંદર નાખી દેવાની। જો આ પાઇપને કેવું કરવાનું, અંદર નાખી, હું અત્યારે અંદર નાખું છું, તમે જો પહેલાં રીંગ મેં ઓરી કરી લીધી, હવે પાઇપને અંદર નાખું છું। કેટલી નાખવાની કે 4 કે 5 ઇંચ જેટલી અંદર નાખશો ને એટલે ત્યાં નીચે સટકી જાય, એટલે ત્યાં કોથળો લઈ લેવાનો, એટલે ટ્યુબ તમારી તૂટે નહીં। જો હવે એ જે અંદર નાખી છે એ પાઇપને એમને ખેંચી લેવાની, જો ખેંચી લીધી કોઈ ટેન્શન નહીં, જો નીકળી ગઈ ને હવે તમે ના ઊંધું કરીને પસાડશો ને આમાં ખખેરશો એટલે અંદર જેટલો ક્ષાર હશે જતી, જો આમ કોપડા જામી ગયા હોય। કેમ કે ઘણા લોકો એવા છે લીધા પછી 6-7 વર્ષથી સર્વિસ જ નહીં કરાવી હોય ઘરે। તો સૌથી પહેલાં સર્વિસ કરાવો ને નવું મૂકો તેને કહો, જો આ રીતે અલ્પેશભાઈ કાછડિયાના પેજ તમે ફોલો કરો દોસ્તો। મારા બધા વિડીયો એવા જ હોય કે તમારા ઓછા ખર્ચે થાય। તો નમસ્કાર મિત્રો, મારું નામ છે અલ્પેશભાઈ કાછડિયા। આ ટાઈપના વિડીયો જોવો તો પેજ ફોલો કરી દેજો। હું અત્યારે બધી મારા ઘરની પાઇપ બહાર કાઢી નાખીશ અને સ્ટેપ બાય સ્ટેપ સર્વિસ કરીશું। મારું કામ તો મોબાઈલ રિપેરિંગ શીખવાડવાનું છે, આ મારું કામ નથી, પણ છતાં આ લોકો સર્વિસવાળા આપણને બહુ આજ આવું કાલે આવું પ્રમદે આવશું તો ક્યાં સુધી બધું, એટલે અમુક વસ્તુ આપણે જાતે આવડવી જોઈએ દોસ્તો। મને પણ ઘણી વાર ખબર નહોતી, મેં યુટ્યુબમાં 2-3 વિડીયો જોયા કે કઈ રીતનું કરવાનું, આવડી ગયું કામ કરીને આમ કરવાનું છે। ખોટા સર્વિસવાળાને પૈસા આપો, સર્વિસવાળો આવે તો 1000-1500 રૂપિયા, એટલે 1500 રૂપિયા સર્વિસના લે। હવે તમને એમ તો અલ્પેશભાઈ પાઇપ તૂટી ગઈ તો હવે ક્યારેક તૂટી જાય